રાઉન્ડ 1 નું અલોટમેન્ટનું રિઝલ્ટ પબ્લિશ થઈ ચૂક્યું છે. રિઝલ્ટ ચેક કરવા માટે આપે આપના પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ આપે સિક્યુરિટી પિન એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ. લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં આપને સીટ અલોટમેન્ટ રિઝલ્ટ નામનો ઓપ્શન બતાવવામાં આવે છે, જેના પર આપે ક્લિક કરવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો આપને બે વસ્તુ બતાવે છે, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ અને સીટ એક્સેપ્ટન્સ ફીસ પેમેન્ટ. હાલ આપે કશી જ એક્ટિવિટી કરી નથી એટલે બંને ઇનકમ્પ્લીટ બતાવવામાં આવે છે. કમ્પ્લીટ કરવા માટે સૌ પહેલા આપણે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાં આપને આપની બેઝિક ડિટેલ સાથે આપને કઈ ઇન્સ્ટિટ્યૂટનો કયો કોર્સ ફાળવવામાં આવ્યો છે તે બતાવવામાં આવે છે. તેની સાથે સાથે આપનો ઓલ ઇન્ડિયા રેન્ક કે ગુજસેટ રેન્ક શેના બેઝ પર અલોટમેન્ટ થયું છે તે બતાવે છે. આપની અલોટમેન્ટની કેટેગરી બતાવવામાં આવે છે. સીટ અલોટમેન્ટનું રિઝલ્ટ જોયા બાદ આપે પે સીટ એક્સેપ્ટન્સ ફી બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપનું જે અલોટમેન્ટ છે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં થયેલું છે, તો ટોકન અમાઉન્ટ તરીકે આપે 20,000 ફીસ પે કરવાની રહેશે. પેમેન્ટ કરવા માટે આપ ઓનલાઈન પેમેન્ટ બટન પર ક્લિક કરો, પે ફી બટન પર ક્લિક કરો. અહીંયા આપની ડિટેલ્સ બતાવે છે જે આપ વેરીફાઈ કરી શકો છો. ત્યારબાદ અહીંયા HDFC બેંક પેમેન્ટ ગેટવે પર ક્લિક કરો અને પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરો. આપ કોઈ પણ ઓનલાઈન માધ્યમ દ્વારા પેમેન્ટ કરી શકો છો. જો આપ ગવર્મેન્ટમાં એડમિટેડ છો અને આપની જેન્ડર મેલ છે તો આપણે 1,500 રૂપિયા ફીસ પેમેન્ટ કરવાનું રહેશે. જો ફિમેલ કેન્ડિડેટ છે તો તેને કોઈ પણ જાતની ફીસ ગવર્મેન્ટમાં ભરવાની રહેતી નથી. જો પ્રાઇવેટમાં એડમિટેડ છે તો ફિમેલ હોય કે મેલ આપે 20,000 ટોકન ફી ભરવાની રહેશે. આપને અત્યારે ફાળવાયેલું એડમિશન આપે કન્ફર્મ કરવું ફરજિયાત છે. જો ફીસ પેમેન્ટ કરવાનું હોય તો એ પેમેન્ટ કરીને, અને ના કરવાનું હોય તો પેમેન્ટ કર્યા વગર પણ એડમિશન કન્ફર્મ કરવું કમ્પલસરી છે. આપ એડમિશન કન્ફર્મ કર્યા બાદ પણ રાઉન્ડ 2 માં ભાગ લઈ શકો છો. આપે રાઉન્ડ 1 માટે જે પણ ફીસ ભરેલી છે એ રાઉન્ડ 2 માં આપ આપની પસંદગી ચેન્જ કરો છો, અલોટમેન્ટ ચેન્જ થાય છે તો આપની આ ફીને રાઉન્ડ 2 માં ટ્રાન્સફર કરવામાં આવે છે. ફીસ પેમેન્ટ કર્યા બાદ આપ આપનો અલોટમેન્ટનો લેટર ડાઉનલોડ કરી શકો છો, જેના માટે લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં ડાઉનલોડ અલોટમેન્ટ લેટર પર ક્લિક કરવાનું છે. અહીંયા આપને ડિટેલ્સ જોઈ શકો છો અને નીચે આપે ડાઉનલોડ લેટર બટન પર ક્લિક કરવાનું છે. તો તેનાથી આપ આપને ફળવાયેલા અલોટમેન્ટની પ્રિન્ટ લઈ શકો છો. અહીંયાથી સેવ કરીને આપને સેવ કરી શકો છો. આપ જ્યારે પણ સંસ્થા ખાતે રિપોર્ટિંગ માટે જાઓ તો આપે આ આપનો અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ સાથે લઈ જવાની રહેશે. જો આપનું એડમિશન TFWS કોટામાં અલોટ થયું છે, અધરવાઇઝ આપ ફ્રીશિપ કાર્ડ ધરાવો છો અને પ્રાઇવેટમાં એડમિશન લીધેલું છે, અધરવાઇઝ આપ ફિમેલ કેન્ડિડેટ છો અને ગવર્મેન્ટ એડમિટેડ છો તો આપે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. એ કેસમાં આપે કેવી રીતે કન્ફર્મ કરવું એ આપણે જોઈ લઈએ. તો સેમ પ્રોસિજર છે. આપે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ટેબમાં જવાનું રહેશે. અત્યારે મેં મારું સીટ અલોટમેન્ટ જોઈ લીધું છે એટલે કમ્પ્લીટેડ બતાવે છે. અહીંયા આપ જોઈ શકો છો નીચે આપને બે બટન બતાવવામાં આવે છે, એક્સેપ્ટ તેમજ ડિક્લાઇન. જો આપ આપનું એડમિશન વિથડ્રો કરવા માંગો છો તો ડિક્લાઇન બટન પર ક્લિક કરી શકો છો. જો આપે એને એક્સેપ્ટ કરવું છે તો આપે એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું છે એન્ડ યસ. આપ જોઈ શકો છો એ પ્રમાણે કોઈ ફી ભરવાની રહેતી નથી. તો આપ અહીંયા જશો સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલમાં, તો અહીંયા આપની ફીસ 0 બતાવવામાં આવે છે. અને સેમ રીતે આપ આપનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ સીટ એક્સેપ્ટન્સ લેટરને ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.